અગેન વેલકમ મારા વાલા બાળકો. ફિઝિક્સના લેક્ચરમાં, દેવીએસ સરના ફિઝિક્સના લેક્ચરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. એક જ બે નાના નાના પ્રશ્નો જે બાળકોને થાય છે ડ્યુરિંગ ધ લેક્ચર્સ. એમાંનો પહેલો પ્રશ્ન કોમન છે. અગાઉ એકાદ લેક્ચરમાં મેં તમને કહી દીધું છે કે બચ્ચાઓ આપણે હોમવર્ક, તો હોમવર્ક એ એવું સમજવાનું છે કે આજે જે મોકલાયું છે એ આજનું હોમવર્ક છે. એનો મતલબ કે અહીંયા મેં એક થિયરી અને બે દાખલા કરાયા, કાં તો 4 થિયરી ને એક દાખલો કરાયો, કાં તો 5 દાખલા કરાયા, એ તમારું આજનું હોમવર્ક થઈ ગયું. કારણ તમે જ્યારે પોતે કન્ફ્યુઝ થાઓ, બીજાને પૂછો, ત્રીજાને પૂછો, એના કરતાં હું જ તમને આન્સર આપી દઉં કે આપણું હોમવર્ક એ આપણા નોર્મલ લેક્ચર જેવું હોય. એટલે જે ચાલ્યો એને તૈયાર કરી લેવાનું એ જ દિવસે અને એને મોડે લખી નાખવાનું. અત્યારે બધા ફ્રી જ છો, તમે બધા ઘણો બધો સ્કૂલે નહીં જવાનો તમારો ટાઈમ બચે છે, આવવા જવાનો ટાઈમ બચે છે, બધો બહુ સમય છે તમારી પાસે, તો સદુપયોગ કરી લેજો. બરાબર. બીજી એક નાની સરખી વાત મારા વાલાઓ, તમને ખબર છે કે આપણી ફિઝિક્સની બુક બહુ જ નાની સરખી છે. કોર્સ પણ ઘણો બધો લાંબો છે. હવે એની અંદર જો હું તમને હાલમાં, તમને ખબર છે અઠવાડિયામાં 4 લેક્ચર આપણા મુકાય છે, એમાંય હું તમને 20 મિનિટ 25 મિનિટનો નાનો સરખો એકાદ વિડીયો મૂકું તો માંડ 2 થિયરી આવે, 2 દાખલા આવે, એટલું નાનું સરખું થાય. તો મારી એક જેન્યુઅન રિક્વેસ્ટ એવી છે તમને કે કદાચ તમારાથી લાંબો લેક્ચર આવ્યો, દાખલા વધારે આવે છે, તો એને પૂરા કરવાના છે મારે, તો એ કદાચ થોડુંક આજે ને કાલે જોશો તો ચાલે છે. પણ તમે એવું સમજો કે આ 2 મહિનાની અંદર જો રૂટીન સ્કૂલ ને બધું ચાલુ હોત ને વાલા બાળકો, તો 3 ચેપ્ટર પૂરા થઈ જતા આપણા. હવે એવા સમયની અંદર હું એક ચેપ્ટરની અંદર 1.5 મહિનો કરીશ તો આગળના બીજા ચેપ્ટરમાં મને ને તમને બંનેને તકલીફ પડશે. તમારી પાસે અત્યારે સમય છે તો થોડોક સદુપયોગ કરી લઈએ. કેટલાક બાળકોને મોબાઈલ ડેટાનો થોડોક પ્રશ્ન આવે છે, હું પણ તમારી સાથે બિલકુલ સહમત છું મારા વાલાઓ, પણ થોડુંક આપણે ટેકનોલોજીની સાથે રહેવું પડશે ને. જો એની સાથે અપડેટ નહીં થઈએ અથવા એમાં કંઈક પ્લસ માઇનસ નહીં કરીએ તો આ ફિઝિક્સનો સિલેબસ પૂરો કરતા કરતા બહુ તકલીફ પડશે. કારણ તમે ટેક્સ્ટ બુક જોઈએ છે એ તો ભાગ 1 છે વાલાઓ મારા, હજી આના જેવો જ ભાગ 2 છે. તમે પહેલા ચેપ્ટરમાં જોશો તો 50 થી 60 થિયરી છે. બીજું ઉદાહરણ અને સ્વાધ્યાયના મળીને 55 દાખલા છે વાલાઓ. હવે આટલું બધું કામ જો હું થોડુંક આપીને કરીશ તો પૂરું નહીં થાય. સો પ્લીઝ બધાનો સહકાર મને જરૂરી છે. અને બીજી એક નાની સરખી વાત કે તમને ફિઝિક્સની સાથે રિલેટેડ કંઈક મુશ્કેલી પડે છે તો મને ફોન કરી શકો છો કે સર આ ખબર નથી પડી અથવા આ મુશ્કેલી છે. પણ હોમવર્કની બાબતે ક્લિયર થઈ ગઈ કે જે દિવસે જે ચલાયું એ જ આપણું હોમવર્ક. બરાબર ને? એટલે એની માટે વારંવાર આપણે એકબીજાને પૂછીશું નહીં, એવું મને તમારા સહકારની જરૂર છે. બરાબર? થેન્ક યુ. હવે નવી થિયરીમાં આગળ વધીશું. શું છે મારી પાસે? તો પ્રશ્ન છે મારી પાસે, વિદ્યુત ફ્લક્સની સમજૂતી આપો. ફ્લક્સ વર્ડથી તમે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 10 માં પરિચિત થયા છો. બર્નોલીના સમીકરણ પહેલાની જે થિયરી હતી એમાંથી કે આવી કોઈ પણ પાઇપ જેવો ભાગ છે એમાંથી પાણી અથવા કોઈ દ્રવ્યનું વહન થઈ રહ્યું છે, તો જો હું કદ લઉં તો એને કદ ફ્લક્સ કહેવાય ને દળ લઉં તો દળ ફ્લક્સ કહેવાય. યાદ કરો તે વખતે આપણે આ ક્ષેત્રફળ લીધું હતું અને એની સાથે સમય લીધો. બસ અહીંયા એવો જ કંઈક કન્સેપ્ટ આપણે વિદ્યુત ક્ષેત્રની સાથે સમજાવવા જઈ રહ્યા છીએ. ફ્લક્સ તો ફ્લક્સ જ છે, રાઈટ? ઓકે, તો હું અહીંયા 2 આકૃતિ દોરું છું. એ 2 આકૃતિને સમજીશું, એના ઉપરથી એની વ્યાખ્યા અને એનું સૂત્ર આપણે બનાવી દઈએ તો બહુ જ સહેલામાં સહેલું આપણું કામ થઈ જાય. જો હવે આપણી પાસે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આવી રીતે દોરેલી છે.
કોઈ કહેશે આ ક્ષેત્ર રેખાઓ વિશે લાસ્ટ લેક્ચરમાં શું કીધું હતું તમને? યાદ આવ્યું? ઓકે, સૌથી પહેલા ક્ષેત્ર રેખા ધનમાંથી નીકળી ઋણમાં વિરામ પામે છે. પહેલી વાત. બીજી વાત, આ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે છે એટલે આ વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. ઓકે, હવે આની અંદર હું એક સમતલ વિચારું છું. આવો, રાઈટ? આ સમતલ જે મેં વિચાર્યું એ આ ક્ષેત્ર રેખાઓને લંબ છે. એનો મતલબ કે ક્ષેત્રફળ આવું છે, ક્ષેત્ર રેખાઓ આજે દોરેલી છે એ પ્રમાણે છે. બરાબર? તમને એમ થાય કે આ તો એક લાઈન દોરી છે, પણ એ તો તમે આમ સામેથી જુઓ તો થાય. સહેજ આ બાજુ જઈને જોઈએ તો આની આ જ આકૃતિ મને આવી રીતે દેખાય. રાઈટ? એનું એ જ વિદ્યુત ક્ષેત્ર. અગેન ક્ષેત્રની દિશા પ્લસ થી માઇનસ. રાઈટ? હવે જુઓ, હું આની અંદર આ જ ક્ષેત્રફળને દર્શાવું છું. આવું થઈ ગયું. ક્ષેત્રફળ સદિશ રાશિ છે એવું ભૂતકાળમાં શીખ્યા છીએ. ક્ષેત્રફળનું સદિશ કઈ દિશામાં હોય વાલાઓ? તો બહુ સહેલું. જો આ ક્ષેત્રફળ, એનો આ સદિશ કાં તો અહીંથી આ તરફ કાં તો અહીંથી આ તરફ, બેમાંથી એક જ દિશા શક્ય છે. તો આના ક્ષેત્રફળનો સદિશ જો હું બતાવું તો આ દિશામાં થશે. ક્ષેત્રફળનો સિમ્બોલ હું વાપરું છું ડેલ્ટા એસ. બરાબર? અને આ જે રેખાઓ બતાવી ને મિત્રો, એ મારી પાસે છે વિદ્યુત ક્ષેત્ર. બરાબર? ઓકે, ફાઇન. નાઉ કોઈ કહેશે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળના સદિશ વચ્ચેનો ખૂણો 0. બરાબર. ઓકે, ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્રની દિશા વચ્ચેનો ખૂણો તો કે 90. એટલે ક્ષેત્રફળ આમ છે એટલે આનો ને આનો ખૂણો 90, આનો ને આનો આની સાથેનો આનો ખૂણો એટલે 0. બહુ બધા દાખલામાં આવશે. સાથે સાથે ચેપ્ટર નંબર 6 એમાં ચુંબકત્વમાં પણ આ જ વસ્તુ આવી જ રીતે રિપીટ થશે. ફાઇન. હવે આની આ જ આકૃતિને હું ફરીથી દોરું છું. બેઝિક રિક્વાયરમેન્ટ. બરાબર ને? ઓકે, હવે થોડુંક ધ્યાન રાખીને. બરાબર? અગેન પ્લસ થી માઇનસ. રાઈટ? હવે થોડુંક ધ્યાન રાખીને કીધું એટલે શું વાત આવે છે જોજો. હો, હવે આ છે ને આ સમતલ, એને હું અહીંથી આમ ખસેડું છું આવી રીતના. બરાબર? તો હવે એનો મતલબ કે હું આને આવી રીતે રાખું છું. ઓકે, હવે આ જ વસ્તુ આના માટે અહીંયા દોરવી છે તો શું થાય? તો એના માટે આવું દોરી શકાય. જો રાઈટ? હવે આના ક્ષેત્રફળનો સદિશ બતાવીશ હું અહીંયાથી તો આ થઈ શકશે ડેલ્ટા એસ. ઓકે, બીજું વિદ્યુત ક્ષેત્રનો સદિશ તો આપણી પાસે આ દિશામાં છે જ, જેને હું નામ આપીશ E. કોઈ કહેશે આની જેમ અહીંયા શું ફરક પડ્યો? બે વચ્ચેનો ખૂણો 0 ન રહેતા થીટા થઈ ગયો. બસ આ જ આપણી સમજૂતી ફ્લક્સની. તો ફ્લક્સ એટલે શું? તો ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે ક્ષેત્રફળ ડેલ્ટા એસ માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. બસ. હવે આને મારે સૂત્રના સ્વરૂપમાં રજૂ કરવાનું. એના પહેલા હું તમને વ્યાખ્યાના સંદર્ભમાં કહી દઉં કે વિદ્યુત ફ્લક્સ એટલે શું થયું? તો કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E સદિશ ને લંબ ક્ષેત્રફળ ડેલ્ટા એસ માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. રાઈટ? અહીંયા તમને એક પ્રશ્ન સહજ રીતે થવો જોઈએ. ક્ષેત્ર રેખાઓની સંખ્યા. લાસ્ટ જ્યારે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા કીધી હતી ત્યારે એમાં કીધું હતું કે હું કેટલી ક્ષેત્ર રેખા દર્શાવી શકું? તો કે અગણિત, અસંખ્ય. માપ નક્કી નથી. કોઈને 5, 500, 5 લાખ જે બતાવી હોય બતાવે.
પણ સંખ્યા પર કોઈ નિયંત્રણ હોતું જ નથી. આ વાત બહુ ક્લિયર છે. પણ તેમ છતાંય આ જ માહિતી આપણે આના માટે સમજાવીએ તો આટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા થઈ કહેવાય. બરાબર ને? તો આના પર કોઈ નિયંત્રણ નથી. જો હું સૂત્રની વાત કરું તો વિદ્યુત ફ્લક્સ નો સિમ્બોલ phi. phi is equal to સદિશ E dot સદિશ ડેલ્ટા S. વિદ્યુત ફ્લક્સ અદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ રાશિ છે. બરાબર? અને બીજી રીતે લખું ને તો આવું પણ લખાય E ડેલ્ટા S cos θ. આવું પણ લખાય. હવે આટલી સમજૂતી મેળવ્યા પછી આના નાના નાના બે ત્રણ કિસ્સા વિચારીએ. એક અહીંયાથી ને બીજો એક નાનો છે એટલે થિયરી પૂરી થઈ જાય. જો કશું લખવાનું મેટર માહિતી બહારથી નથી લાવવાની. આ આકૃતિને આની સાથે જોડી દો. બરાબર? જો આકૃતિ એક મુજબ આપણે આવું લખી શકીએ કે જો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ પરસ્પર લંબ હોય. હવે જો લંબ હોય ને તો આવું થાય. તો ક્ષેત્રફળનો સદિશ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવશે? 0 ડિગ્રીનો. 0 ડિગ્રીનો ખૂણો બનાવે. એટલે આ થીટા છે શું છે? તો હું બાજુમાં લખી આપું તમને કે થીટા બરાબર સદિશ E અને સદિશ ડેલ્ટા S વચ્ચેનો ખૂણો. ઓકે? બસ તો હવે તો ખબર પડવા માંડી વાલાઓ તમને કે આ કેવી રીતના થયું તે. ફાઇન. બીજી વાત, હવે મારી પાસે થીટાની માહિતી આવી ગઈ. થીટા 0 થઈ ગયો તો માટે ફ્લક્સ phi બરાબર E ડેલ્ટા S અને cos 0. અને વાલાઓ cos 0 તો 1 થાય. તો એનો મતલબ કે ફ્લક્સ phi is equal to E into ડેલ્ટા S લખી શકાય. તો આ જવાબ થઈ ગયો. કરેક્ટ? ફાઇન. હવે હું આગળ વધું છું. જો આ પરિસ્થિતિનો વિચાર કરીએ તો શું થાય? તો અહીંયા લખીએ. જો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો થીટા હોય તો શું થાય? તો જો બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો phi is equal to E ડેલ્ટા S cos થીટા થાય. બરાબર? હજુ હું ત્રીજું વિચારો. જો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ, અહીંયા ક્ષેત્રફળ સદિશ આવે. ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે કેવું બને ખબર? આવી રીતના આમ. અને આના ક્ષેત્રફળનો સદિશ એટલે આવું થઈ ગયું. ઓકે, તો આ બે વચ્ચેનો ખૂણો 90 થઈ ગયો. 90 હોય તો ફ્લક્સ કેટલું થાય વાલાઓ? તો માટે ફ્લક્સ phi is equal to શું થશે? તો કે E ડેલ્ટા S અને cos 90. cos 90 0. એનો મતલબ કે ફ્લક્સ phi બરાબર 0 થાય. ખબર પડી ગઈ ને? જો ખૂણો 0 થી વધારે ને 90 થી ઓછો હોય તો ફ્લક્સ ધન. એક્ઝેક્ટ 90 હોય તો ફ્લક્સ 0 અને 90 થી ખૂણો 180 ની વચ્ચે હોય તો આજ ફ્લક્સ એવું મળે. હજુ એક નાની વાત આની અંદર ઉમેરી. આ તો ચોક્કસ સપાટી થઈ ગઈ મારા મિત્રો. એકદમ. પણ ધારો કે મારી પાસે જે સપાટી છે એ આવી રીતે છે. આવી રેન્ડમ કોઈ પણ જેનો આકાર નિશ્ચિત નથી. અને બીજું એમાંનું જે વિદ્યુત ક્ષેત્ર છે તે આવું છે. રાઈટ? હવે આની સાથે સંકળાયેલું મારે ફ્લક્સ શોધવું છે. તો શું કરવાનું? તો આની સાથે સંકળાયેલા ફ્લક્સને શોધવા માટે મારે સૌથી પહેલા અહીંયા આવું એક નાનું ક્ષેત્રફળ લેવું પડે. આ ક્ષેત્રફળનો સદિશ બતાવવો પડે ડેલ્ટા S1. આ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું E1. આવું બીજું, ત્રીજું, ચોથું, પાંચમું આવા કેટલા વિભાગ કરીશ હું?
તો કે n વિભાગ. હવે જો આ n વિભાગ કર્યા તો આખા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો શું કરવું પડે? તો અહીંયા સમજો. અનિયમિત આકારની સપાટી માટે તેના નાના નાના વિભાગો સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવી સરવાળો કરતા કુલ ફ્લક્સ મળે. રાઈટ? તો હવે નાના નાના વિભાગ એટલે આવા. તો હું અહીંયા લખું જુઓ હો, phi is equal to delta, સોરી પહેલા ઈ આવશે ને, ઈ લખવાના પહેલા, ઈ ડોટ ડેલ્ટા એસ, આવી રીતે લખીશું. સદિશ સદિશ, આ પહેલો વિભાગ, પહેલું ક્ષેત્રફળ ને પહેલો વિભાગ. બીજા વિભાગ માટે E2 ડોટ ડેલ્ટા S2. આવું ક્યાં સુધી? તો કે En અને ડેલ્ટા Sn. બરાબર? ઓકે, આ બધાનો હું સરવાળો કરી દઉં તો મને કુલ ફ્લક્સ phi જોઈતું હોય તો આની સાનિધ્ય તો બધા પરિચિત છો, સિગ્મા સરવાળો, હે ને? તો અહીંયા લખીશ EI ડેલ્ટા SI. આવું થાય, હે ને? હવે જો આવું થાય તો તમે આવું લખી શકો છો કે I is equal to 1 to n. તો આ મને શું આપશે? કુલ ફ્લક્સ આપશે. બરાબર? ફરીથી એકવાર, આ બધો સરવાળો આની સાથે સંકળાયેલા નાના નાના વિભાગનો છે. ભવિષ્યમાં દાખલા ગણીશું ને ત્યારે આ સમેશનની જગ્યાએ કેટલીક વખતે આપણે ઇન્ટિગ્રેશન વાપરીશું. તો phi is equal to integration સદિશ E dot ds. આવું લખીશું. આ જે લખ્યું એમાં અહીંયા કેટલીક વાર s લખવામાં આવે, s ના લખો તો કેટલીક વાર a લખવામાં આવે. a એટલે એરિયા, s એટલે સરફેસ, અને આપણે તો મધ્યમ ગુજરાતી વાળા એટલે અહીંયા પાછા છે ને કેટલીક વાર આવું લખી દઈશું પૃષ્ઠ. કેમ? તો કે સપાટી છે. બરાબર ને ભાઈ? આમાંથી આમાં જવા માટે શું કરવાનું? યાદ છે ને વાલાઓ કે આ ક્ષેત્રફળનો વિભાગ જે મોટો હોય એને બહુ સૂક્ષ્મ લઈ લેવાનો. એટલે જો લિમિટ ડેલ્ટા s ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો આવું લેતા તો આ લખી શકાય. બરાબર? આને શું વાંચી શકાય? તો આની પરથી વ્યાખ્યા મળે વાલાઓ, ફ્લક્સની બીજી વ્યાખ્યા કે વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો કે કોઈ ક્ષેત્રફળ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે તે વિદ્યુત ક્ષેત્રનું તે ક્ષેત્રફળ પરનું ક્ષેત્રફળ સંકલન. એવું જોયું? શબ્દો ક્યાંયથી લાવવાના નહીં, આમાંથી જ બોલવાના. ફરીથી એકવાર, phi કોઈ ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે શું? તો કે તે ક્ષેત્રફળનું, પછી તો કે તે વિદ્યુત ક્ષેત્રનું ક્ષેત્રફળ સંકલન. બરાબર? છેલ્લો એક પોઈન્ટ, હે ને? શું થશે છેલ્લા પોઈન્ટમાં? યાદ આવવું જોઈએ તમને. મારે ફ્લક્સનો એકમ લખવો છે અને સાથે સાથે એ એકમની સાથેનું પારિમાણિક સૂત્ર તમારે જ બનાવવાનું હોય છે. ખ્યાલ છે ને? ઓકે, ધ્યાન રાખજો. વિદ્યુત ક્ષેત્રનો એકમ તો કે ન્યૂટનના છેદમાં કુલમ. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, તો ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. જો તમે નોટ્સ બરાબર શાંતિથી વાંચી હશે ને તો તમને વિદ્યુત ક્ષેત્રનો બીજો એક એકમ પણ મળ્યો હશે. એકમ હતો વોલ્ટના છેદમાં મીટર. બરાબર ને? આનો એકમ. ક્ષેત્રફળનો એકમ લખીશ મીટર સ્ક્વેર. રાઈટ? 1 મીટર સ્ક્વેર આમાંથી કેન્સલ થઈ જશે. તો આનો એકમ હવે હું લખી શકીશ વોલ્ટ ઇન્ટુ મીટર. વોલ્ટ ઇન્ટુ મીટર. વોલ્ટ શું છે હમણાં કશું સમજવાની જરૂર નથી, ખાલી એટલું આપણા ઘરમાં જે લાઇટના કનેક્શન હોય એની અંદર 240 વોલ્ટેજ આવે. બસ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બતાવે છે. બધું બહુ શીખવું છે. ચેપ્ટર નંબર 2 આખું એના માટે છે, થાકી જવાશે. એટલે અહીંયા V એટલે વોલ્ટ, હાલ પૂરતું. બરાબર ને? ઓકે,
આ થઈ વિદ્યુત ફ્લક્સ સાથેની સમજણ. પ્રશ્ન છે આપણો, બંધ વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય ક્યારે હોય તે સમજાવો. જવાબ બહુ સરળતાથી છે. સૌથી પહેલા મારી પાસે સૂત્ર છે વિદ્યુત ફ્લક્સ, બરાબર? કેટલાક બોલ્યા પણ ખરા. phi is equal to સદિશ E dot delta S. હવે જો મને ડેલ્ટા S ના લખવું હોય ને સપાટીનું ક્ષેત્રફળ S જ હોય તો હું આની અંદર ડેલ્ટા S ની જગ્યાએ S પણ લખીશ તોય ચાલશે. ડેલ્ટા એટલે નાનો ને S એટલે આખો વિભાગ. આપણે આખો વિભાગ લઈએ છીએ. હવે આ ડોટ ગુણાકાર થયો, અદિશ ગુણાકાર થયો તો અહીંયા હું લખીશ E S cos θ. બરાબર? બીજી હવે મને પહેલા સમજાવવું છે ફ્લક્સ ધન ક્યારે હોય. તો ફ્લક્સ ધન થવા માટે E અને S જવાબદાર નથી, થીટા જવાબદાર છે. એનો મતલબ કે જો મારી પાસે જ્યાં થીટા બરાબર સદિશ E અને સદિશ S વચ્ચેનો ખૂણો છે. પહેલી કન્ડિશન, જો થીટા 0 થી થીટાની કિંમત 0 ડિગ્રી થી 90 ડિગ્રી વચ્ચે હોય તો ફ્લક્સ ફાઈ ધન મળે. કેમ? તો કે આ કન્ડિશન ની અંદર cos થીટા ગ્રેટર ધેન 0 થાય. બરાબર ને? ઓકે, આકૃતિ દોરીએ કે આવું ક્યારે શક્ય બને. આવો ધન વિદ્યુત ભારની અંદર મૂક્યો છે તો ધન વિદ્યુત ભારના ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે તો આ કન્ડિશનની અંદર આની સપાટીના ક્ષેત્રફળનો સદિશ, એટલે હું અહીંયા આવી નાની એક સપાટી આમ વિચારી લઉં તો આની ક્ષેત્રફળના સદિશની દિશા આ અને વિદ્યુત ક્ષેત્રની દિશા બે વચ્ચેનો ખૂણો 0 થઈ જાય. 0 થી વધારે ને 90 થી ઓછો તો આની અંદર હું લખી શકું ફ્લક્સ phi is greater than 0. બરાબર ને? ઓકે. એના પછી જો 0 હોય તો શું થાય? cos 0 થાય, cos 0 1 થાય. એ કન્ડિશન લખી હોય તો લખાય કે જો θ is equal to 0 તો ફ્લક્સ y is equal to E S cos 0 અને cos 0 તો ફ્લક્સ phi ઓકે is equal to E અને S થાય. બરાબર? ના, બીજું, જો થીટા 90 થી વધારે અને 180 થી ઓછા તો phi ઋણ મળે. આવું કેમ? તો કે અગેન cos theta less than શું થશે? 0. કારણ આપી દીધું. બરાબર? હવે આજની જેમ આની આકૃતિ બતાવવાની થાય તો મારી પાસે હવે આ સપાટી લઈ લીધી. અહીંયા હું વિચારું ઋણ વિદ્યુત ભારના ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ અંદર જાય. બરાબર ને? તો આ ક્ષેત્ર રેખાઓ અંદર ગઈ તો હવે તમે જુઓ શું થયું. તો જો આ ક્ષેત્ર રેખાઓ અંદર ગઈ તો તમે વિચારો કે આના ક્ષેત્રફળની સાથે ક્ષેત્રફળનો સદિશ તો બહાર જ આવશે, વિદ્યુત ક્ષેત્રનો સદિશ અંદર છે તો શું થશે? તો થઈ શકશે phi is less than 0. phi less than 0 એનો મતલબ શું થશે? તો આની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ઋણ કહેવાશે. સમજાઈ ગઈ ને વાત? ફાઇન. જો થીટા બરાબર 90 હોય તો શું થાય? cos 90 0 થઈ જાય. અને આવા સંજોગોમાં phi is equal to E S cos ઓકે આપણે ઋણને અલગ કિસ્સા તરીકે સમજાઈ રહ્યા છીએ તો આપણે આને હમણાં નથી લેતા. બરાબર? જો θ is equal to 180 લઈ લો તો ફ્લક્સ phi is equal to E S cos 180 ને cos 180 -1 તો આનો જવાબ થઈ જશે -E
અને s. રાઈટ? નંબર 3. ત્રીજા નંબરમાં શૂન્ય ફ્લક્સ સમજાવવાનો છે. હવે શૂન્ય ફ્લક્સ માટેની બે કન્ડિશન છે. જો theta is equal to 90 તો phi is equal to e s cos 90 તો flux phi is equal to 0. તમને આવી આકૃતિમાં બતાવવાનું કેવી રીતે? તો એના માટેની એક સહેલી રીત બતાવું છું. આ સપાટી, આમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય આમ એટલી જ ક્ષેત્ર રેખાઓ જો બહાર નીકળી જતી હોય તો આની સાથે દાખલ થાય એટલે આની અંદર ઋણ થયું, બહાર નીકળે એટલે આની જેમ ધન થયું. ફરીથી એકવાર, દાખલ થાય ઋણ ફ્લક્સ, બહાર નીકળે ધન ફ્લક્સ, તો આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શૂન્ય થાય. સમજાય છે? હવે જો હું આની અંદર એવું વિચારું, જો બીજું એક વસ્તુ વિચારી આપણે કે મારી પાસે આવી સપાટી છે, એમાં એક વિદ્યુત ભાર પ્લસ q છે, એટલા જ મૂલ્યનો બીજો વિદ્યુત ભાર માઇનસ q છે. મને કહો આમાં કેટલું ફ્લક્સ મળશે? તો જો ધન જેટલો છે એટલું બહાર નીકળે, ઋણ જેટલો છે એટલું અંદર આવે, એનો મતલબ ફ્લક્સ 0 થઈ ગયું આની જેમ. એકલો ધન હોત તો આની જેમ પ્લસ, એકલો ઋણ હોત તો આની જેમ માઇનસ, પણ જેટલો ધન એટલો જ ઋણ હોય તો આની અંદર વિદ્યુત ફ્લક્સ શૂન્ય થઈ જાય. દાખલા અને એમસીક્યુ માટે અગત્યનો ટોપિક છે. હવે જો આજના લેક્ચરમાં મેં બે થિયરી કરાવી, તો આ બે થિયરી એ તમારું હોમવર્ક થઈ ગયું. ધારો કે હજુ આગળ લઈ જઈશ અને એ થિયરી આવશે તો 3 થિયરી હોમવર્કમાં થશે. એટલે તમારે સામાન્ય સમજી લેવાનું કે આજે 3 થિયરી, 2 થિયરી, ઇવન દાખલા જે કઈ છે એ જ આપણું હોમવર્ક હોય. હવે આવી વસ્તુ હું રોજ તમને કીધા કરું યોગ્ય ના કહેવાય. એટલે આપણું હોમવર્ક કોમન સમજી લીધેલું કયું? તો કે ભાઈ જે દિવસે જે લેક્ચરમાં જેટલી થિયરી, જેટલા દાખલા થાય એ આપણું હોમવર્ક. બરાબર? હજુ તો આના બેઝ પર તમને એમસીક્યુ પણ મળશે. પછી પાછા સર રોજના કેટલા એમસીક્યુ, એવું નહીં પૂછવાનું. 10-15 તમારી કેપેસિટી પ્રમાણે ગણી નાખો. 5-7 દિવસ પછી એના આન્સર તમને મૂકી આપીશ. એના ડાઉટ હોય પછી આપણે ક્લિયર કરી લઈશું. બરાબર છે ને? નવી થિયરીમાં પ્રશ્ન છે આપણી પાસે, વિદ્યુત ડાયપોલ એટલે શું? સમજાવો. ઓકે, ના વિદ્યુત તો ખબર પડી, ડાયપોલ. ઘણા પોલ મારતા હોય છે હોમવર્કમાં, હે યાદ છે ક્લાસમાં? ઓકે, ડાયપોલ. તો ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવ. તો જેમાં વિદ્યુતના બે ધ્રુવ છે એને આપણે નામ આપીશું ડાયપોલ. બરાબર? તો પહેલા એની વ્યાખ્યા સમજીએ, સાથે સાથે આકૃતિ અને જસ્ટ થોડીક સમજૂતી. તો વિદ્યુત ડાયપોલ એટલે શું? તો એકબીજાથી ટ્વાઇસ એ અમુક અંતર છે. એકબીજાથી અમુક અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. હવે આ અમુક અંતર એટલે કેટલું? તો કે કોઈને લેવું છે a, 2a, 3a, તમારે જે લેવું એ લઈ શકાય. આપણે અહીંયા સ્પેસિફિક લઈશું 2a. ગણતરીઓ આગળની સહેલી બની શકે, થિયરીનું ડેરિવેશન થોડુંક સહેલું થાય એટલે.
વિરુદ્ધ વિદ્યુત ભાર એટલે એક પ્લસ હોવો જોઈએ અને બીજો માઈનસ હોવો જોઈએ. મૂલ્યો સમાન છે અને વિરુદ્ધ વિદ્યુત ભાર. ખ્યાલ આવી ગયો? હવે આ વિદ્યુત ડાયપોલ બની ગયો. શબ્દ કદાચ કેમિસ્ટ્રીમાં સાંભળ્યો છે 11મા ધોરણમાં, રાઈટ? હવે આ વિદ્યુત ડાયપોલને હું અહીંયા બતાવું તો જો અહીંયા મારી પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયાથી માઈનસ ક્યુ વિદ્યુત ભાર છે. વાલાઓ, આ બંનેને જોડતું કશું રેખા નથી, દોરી નથી બાંધેલી, કશું છે નહીં વચ્ચે, માત્ર એકને અહીંયા અને બીજાને અહીંયા બસ મૂકી દીધેલા છે. હવે આ બે વચ્ચેનો અંતર જે છે અહીંયાથી આટલું, એ અંતર ટ્વાઇસ એ છે. આ એનો મધ્ય બિંદુ થઈ ગયો. મધ્ય બિંદુથી એક બાજુનું અંતર એ લઈશું અને બીજી બાજુનું અંતર પણ એ લઈશું. આ વિદ્યુત ડાયપોલ, જેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E વડે અને સદિશ નિશાની ઉપર મૂકી દીધી, એવું આ વિદ્યુત ડાયપોલની પાસે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય છે. મોમેન્ટ વર્ડથી 11મા ધોરણમાં 7મા ચેપ્ટરમાં શબ્દ હતો, એનું ગુજરાતી થાય ચાકમાત્ર. તો વિદ્યુત ડાયપોલ, ડાઈ એટલે બે અને પોલ એટલે ધ્રુવ, વિદ્યુત દ્વિધ્રુવી ચાકમાત્ર. બરાબર, પણ અંગ્રેજી ગુજરાતી જે પ્રમાણે આપણી પાસે છે લખીશું. એનો સિમ્બોલ છે આવી રીતે સદિશની નિશાની સાથેનો. તો એનું સૂત્ર થાય માટે P is equal to twice A into Q. તમને ખબર છે વિદ્યુત ભાર અદિશ રાશિ છે, ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે, તો આની પાસે સદિશની નિશાની હોય. ઓકે, હવે આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા, વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હતી? તો કે પ્લસ થી માઈનસ. એવી રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હશે? તો કે માઈનસ Q થી પ્લસ Q તરફ. બહુ જ કમ્પલસરી આ વસ્તુને યાદ રાખવાની છે, કારણ કે આગળની બે થિયરીનો બેઝ આની દિશાની સાથે પણ સંકળાયેલો છે. એનો મતલબ કે આ માઈનસ Q અને આ પ્લસ Q, તો એની દિશા અહીંયાથી આમ બતાવીશું. ઓકે, અહીંયા બતાવી હોય તો પણ આમ, અહીંયા બતાવી હશે તો પણ આમ, અહીંયા બતાવવી હોય તો પણ અહીંથી આમ છે, રાઈટ? ફાઇન. વિદ્યુત ડાયપોલમાં કુલ વિદ્યુત ભાર બરાબર શું થાય? તો કે 0 પ્લસ Q માઈનસ Q. પ્લસ ના લખો ચાલે, તો કુલ વિદ્યુત ભાર 0. પરંતુ વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત ક્ષેત્ર E શૂન્ય થતું નથી. ક્યાંય શૂન્ય થતું એવું નથી, સામાન્ય રીતે શૂન્ય નથી થતું, એની પાસે મૂલ્ય હોય છે. આવું કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્રની પાસે દિશા છે, પ્લસ બહાર નીકળે, માઈનસ અંદર જાય. જો આમ બહાર અને આમ અંદર, એટલે શૂન્ય થવાની શક્યતા નથી. હા, શૂન્ય અમુક જગ્યાએ થશે પણ ખરું, બતાવીએ છે પાછા. છેલ્લી વાત આની સાથે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ નો એકમ શું થાય વાલાઓ? ટ્વાઇસ એટલે અંતર, મીટર, અને આ કુલમ. તો આનો એકમ થઈ શકશે મીટર અને કુલમ. C એટલે કુલમ અને M એટલે મીટર. પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર m0 લંબાઈ એકવાર છે એટલે L1 સાથે સાથે કુલમ, કુલમ એટલે Q is equal to I into T, એટલે T1 અને A1. આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. બીજી જે નેક્સ્ટ થિયરીની અંદર અગત્યની વાત છે તે વિદ્યુત ભારમાંથી પસાર થતી રેખાને વિદ્યુત ડાયપોલની અક્ષ કહે છે. આપણે આની અંદર સમજી લઈશું, હું દોરીને બતાવીશ, તમારે દોરવાની જરૂર નથી, નેક્સ્ટ થિયરીમાં આવશે એટલા માટે, રાઈટ? તો હવે જો
ડાયપોલની અક્ષ કોને કહેવાય? તો અહીંયાથી શરૂ કરી અને આવું જાય આ આખી રેખા આમથી આમ અનંત સુધી એને વિદ્યુત ડાયપોલની અક્ષ કહેવાય. તો આને આપણે નામ આપીશું ડાયપોલની અક્ષ. બીજો આની સાથેનો પ્રશ્ન જે સંકળાયેલો છે, આના પછીનો પ્રશ્ન ડાયપોલની અક્ષ સાથે છે. એના પછીનો પ્રશ્ન છે વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજકને વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજકને વિષુવરેખા કહે છે. તો આ વિષુવરેખા તો વિષુવવૃત્તીય રેખા એવું કહીએ છીએ. તો લંબ દ્વિભાજક એટલે આ બે છે એનો મધ્ય અહીંયા થયું, એક્ઝેક્ટ એમાંથી પસાર થતી લંબ રેખા. લંબ રેખા એટલે આપણે આવું વિચારી લેવાનું, આ લંબ રેખા થઈ, બરાબર. તો અહીંયાથી પસાર થતી આ રેખા એ લંબ રેખા થઈ. તો આને આપણે નામ આપી શકીએ વિષુવરેખા. રાઈટ? જો આ બે તમે સમજ્યા છો તો આના પછીના પ્રશ્નને સમજવામાં તકલીફ ઓછી પડશે, બરાબર. હવે જો આજનું હોમવર્ક આ 3 થિયરી થઈ ગઈ, પણ જ્યારે હું નોટ્સ મોકલાવીશ ને વાલાઓ તો આની સાથેની બીજી 2 થિયરી પણ જોડે આવી જશે. એટલે તમારે એવા પ્રશ્નો પોતાની જાતે નહીં ઊભા કરવાના કે આમાં તો 5 પ્રશ્નો આયા છે તો હવે અમારું હોમવર્ક શું? તમારી જાતે જ મને કહેશો શું હોમવર્ક થયું કહો આજનો? 3 થિયરી, બરાબર કે નહીં? બસ આજનું હોમવર્ક. પણ મારા આપેલા મટીરીયલ પીડીએફ ની અંદર તો કુલ 5 પ્રશ્નો હશે, તો 5 લખવાના ના વાલાઓ, બે ચલાયા જ નથી તો કેમ ના લખશો તમે? રાઈટ? એટલે થોડુંક સમજો અને એ રીતે કામ કરો, બરાબર. કારણ કે જેટલો તમારો સાથ સહકાર મળશે એટલો જ અમે તમને સારી રીતે સમજાવી શકીશું, બરાબર. સ્વાધ્યાયનો દાખલો નંબર 1.8. બે બિંદુવત વિદ્યુત ભારો 3 માઇક્રોકુલમ અને -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. હવે જો હું આને આકૃતિમાં બતાવી દઉં તો હું આ બિંદુને A કહી દઉં અને આને જોડતી રેખા પર અહીંયા B કહી દઉં તો અહીંયા A પાસે 3 માઇક્રોકુલમ અને અહીંયા -3 માઇક્રોકુલમ. આવા બે વિદ્યુત ભાર મૂકેલા છે. બે વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. આ એનું મધ્ય બિંદુ છે, રાઈટ? બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? એટલે અહીંયા હું બિંદુ P કહી દઉં. હવે સામાન્ય વાત, અહીંયા ધન વિદ્યુત ભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ નીકળે એટલે આ દિશામાં આવે. એવું B ને કારણે વિદ્યુત ક્ષેત્ર માઈનસ વિદ્યુત ભાર છે એટલે આ દિશામાં આવે. એનો મતલબ EA અને EB આ બંનેને કારણે P પાસે દિશા એક જ મળશે. દિશા એક જ હોય તો વાલાઓ સરવાળો કરી શકાય, બરાબર. બીજું, આ P બિંદુની સાથે AP બરાબર PB બરાબર 10 સેન્ટીમીટર અથવા તો એને આપણે R કહી દઈએ અને R બરાબર 10 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર A ને કારણે અને B ને કારણે એક જ દિશામાં મળે છે. માટે E is equal to EA plus EB લખી શકો, બરાબર. દિશા નથી જોઈતી કારણ કે એક જ દિશા છે એટલે ડાયરેક્ટ સરવાળો કરી દઈશું, બરાબર. ઓકે, સૂત્ર લખું છું. E is equal to વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર K Q upon R². અહીંયા પણ K Q upon R². કોઈને એવું લખવું છે અહીંયા QA, કઈ વાંધો નહીં. અહીંયા લખવું છે QB તો પણ વાંધો નથી. ખાસ ધ્યાન રાખવાનું છે, દિશા નક્કી કરી લીધી ને એટલે પેલી ઋણ નિશાની આપણે લેવાની નહીં. ઓકે, તો હવે આ બંને અહીંયા લખ, પરંતુ QA બરાબર QB
બાજુમાં લખી દીધું મૂલ્ય. તો હવે માટે E is equal to કેની કિંમત તો તમે લખી શકો છો 9 into 10 raised to 9. Q એ જો માઇક્રોમાં છે એટલે હું લખીશ 3 into 10 raised to minus 6 divided by r નો સ્ક્વેર. r એટલે 0.1 અને એનો સ્ક્વેર પ્લસ કે 9 into 10 raised to 9 QB ની કિંમત 3 into 10 raised to minus 6 divided by r એટલે again 0.1 નો સ્ક્વેર. આ બંને પદ એક્ઝેક્ટલી સમાન છે. જો સમાન હોય તમે ડાયરેક્ટ સરવાળો પણ કરો ને તોય ચાલે. તો હું આગળ લખી દઈશ 2. રાઈટ. તો 2 ગુણાકારમાં 9 into 10 raised to 9 into 3 into 10 raised to minus 6 divided by 0.1 નો સ્ક્વેર. હવે આનો જવાબ તમને મળશે માટે E is equal to 54 into 10 raised to 5 ન્યૂટન પર કુલમ. કોઈને 5 ઘાત નથી લખવી તો આવું પણ લખી શકાય E is equal to 5.4 10 raised to 6 ન્યૂટન પર કુલમ. પણ તમને ખબર છે બધા વિદ્યુત ક્ષેત્ર તો સદિશ રાશિ છે તો એની દિશા પણ મારે લખવી જોઈએ. તો હું દિશા કઈ લખી શકીશ તો લખાય વિદ્યુત ક્ષેત્ર એ P થી B તરફ ની દિશામાં છે. બરાબર ને? ઓકે. બીજો પ્રશ્ન. આટલો ઋણ વિદ્યુત ભાર પરીક્ષણ કીધો છે. અલગ પરીક્ષણનો મતલબ જેનાથી વિદ્યુત ક્ષેત્ર નક્કી થાય એને પરીક્ષણ કહેવાય. આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? તો આ જવાબ આપણે આપ્યો A નો. હવે જવાબ આપીએ B નો. P પાસે Q બરાબર -1.5 10 raised to -9 કુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ. વાલો બળ સદિશ રાશિ છે એટલે F is equal to Q into E લખીશ. બરાબર ને? ઓકે. Q ની કિંમત તો કે -1.5 10 raised to -9 વિદ્યુત ક્ષેત્રની કિંમત 5.4 into 10 raised to 6. બરાબર? ઓકે. દિશા જોઈશે આપણે. માઈનસ નિશાની છે એટલે જો હું આ માઈનસ નિશાનીને કન્સિડર કરી લઉં તો આ જે દિશા છે ને એનાથી વિરુદ્ધ થાય અને કશું ના ખબર પડે તો જો હું અહીંયા -q વિદ્યુત ભાર મૂકી દઉં બરાબર ને તો એ ઋણથી તો અપાકર્ષણ પામશે પણ આ ઋણ એ આ ધનથી આકર્ષણ પામશે. રાઈટ? એટલે હું ડાયરેક્ટ દિશા લખી દઉં. કઈ દિશા થઈ શકશે તો અહીંયા લખી શકાશે P થી A તરફ. પણ જ્યારે હું આ P થી A તરફ લખું ને મારા વાળાઓ ત્યારે મારી પાસે આ માઈનસ નિશાની ના હોવી જોઈએ. બરાબર? એટલે હમણાં આપણે દિશાને મેન્શન કરતા નથી. કહી દીધું તમને. બરાબર? ઓકે. ગુણાકાર કરીશું તો આનો જવાબ તમને મળી શકશે 8.1 into 10 raised to -3 ન્યૂટન. બળ છે ને એટલા માટે માઈનસ. હવે હું આને આવી રીતના લખીશ કે F is equal to 8.1 10 raised to -3 ન્યૂટન. અને હવે હું આની અંદર દિશાને ઇન્ક્લુડ કરી દઈશ. કઈ દિશા આવશે હવે તો બળની દિશા એ P થી A તરફની છે. સમજાઈ ગયું ને? બહુ સરળ દાખલો છે.